વેરાવળ રેડક્રોસ ભવન ખાતે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ મહારક્તદાન કેમ્પ ઉજવાયો। મોટી સંખ્યામાં શહેરીજનોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરી હતી। વિશ્વ વિભૂતિ વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઇનરની યાદમાં 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે, જેના અનુસંધાને નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય જિલ્લા વહીવટીતંત્ર, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા દ્વારા આજરોજ રક્તદાતા દિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આ લખાય છે ત્યારે 60થી વધુ બ્લડ યુનિટ એકઠું થયું હતું। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। હું કિરીટ ઉનરકટ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ચેરમેન। આજરોજ વિશ્વ વિભૂતિ કાર્લ લેન્ડસ્ટેઇનર નામના વૈજ્ઞાનિકના નામે વિશ્વ રક્તદાતા દિવસ 14મી જૂને ઉજવાય છે અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને સાથે સાથે રક્તની જરૂરિયાતને પૂરી કરવા રક્તદાન દિવસ તરીકે પણ ઉજવાય છે। આજરોજ નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય, જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ, આ બધાના સહયોગથી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના નમ્ર પ્રયાસથી આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને અમારો આજનો ટાર્ગેટ છે કે 100 લોકોથી પણ વધુ બ્લડ ડોનેશન કરે અને લોકોને ઉપયોગી થઈએ। અમે શહેરની ઘણી બધી સંસ્થાઓ સાથે, લેડીઝ ક્લબો સાથે, અલગ અલગ સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી છે, મિટિંગો કરી છે અને તેઓનો સહયોગ પ્રાપ્ત થશે એટલે આજે ઘણું બધું બ્લડ ડોનેશન થશે અમારે ત્યાં। લોકો પણ અહીંયાથી બ્લડ કઈ રીતના મેળવી શકે? અહીંયા અમારે ત્યાં બ્લડ ડોનેશનની વ્યવસ્થાની સામે બ્લડ પ્રોવાઈડ કરવાની પણ પૂરતી વ્યવસ્થા છે। ડૉક્ટરો જે રીતે પ્રિસ્ક્રાઇબ કરે છે તે રીતે તેને કમ્પોનન્ટ બ્લડ અમે પૂરું પાડીએ છીએ। પહેલાં હોલ બ્લડની જ એક પરિસ્થિતિ હતી, હવે બદલાઈ છે। અમે અલગ અલગ સ્વરૂપે બ્લડ આપી શકીએ છીએ અને લોકોને સગવડતા આપીએ છીએ। દાખલા તરીકે હમણાં જ ડેન્ગ્યુની સિઝન ગઈ ત્યારે લોકોને રાજકોટ રિફર કરવા પડતા હતા, એટલે ડેન્ગ્યુની સિઝનમાં પ્લેટેલેટની જે જરૂર હતી એ અમે પ્રોવાઈડ કરી અને લગભગ 50-60 દર્દીઓને રાજકોટ રિફર કરતાં બચાવ્યા છે અને લોકોને અહીંયા જ સગવડતા મળી રહે તેવાનો લાભ મળ્યો છે।